આ છે અમારા મનીષ અને એના ઘરના તો અમારા બોલેરામાં બેસી ગયા, પણ એકલો તો હિંમત રાખીને હાલે છે અને નથી હાલી શકતો તો હું એનું બાવડું પકડીને હલાવું છું. બહુ હિંમત હારી જાય છે. અને આ છે અમારા અજયભાઈ, આ હોળી વચ્ચે હોપારી છે, સમજ્યા તમે. નથી હાલવું તોય મારા ભાભી હિસાબે એને હાલવું પડે છે. ને મારા ભાભી ડોરા કાઢે એટલે હળી કાઢતો ભાગે છે, પગ દુખે ને તોય. મારા ભાભીએ કીધું ટીકડી પીડી કે ના મને ગરમ પડી, કે તું આયરે છો એટલે મારે કાંઈ જરૂર ન પડે. અને આ છે અમારા અનિલભાઈ, એને હતી માનતા ધજા ચડાવવાની, રામ જાણે શું હોય મને નથી ખબર, પણ અમારા અનિલભાઈ ઠેક લગીને હાલ્યા છે. મને એમ લાગ્યું હતું કે અડધે વિકેટ ખરી જાય, પણ એવું કંઈ થયું નહીં. અને આ છે અમારા નીતુ, એને હાલીને માનતા હતી, પણ એ એમ કહે છે કે માતાજી કરીને હવે એને આવી માનતા નહીં રાખું, હું ભલે હોન્ડા લઈને જાહી પણ એને આવું નહીં કરવું, હવે ભલું કરે માતાજી કે. પણ એની વાહે અમારે હાલવું પડે છે, વાંધો નહીં, હવે એ તો અમે હાલ્યા જઈશી. અને આ છે અમારા વિપુલભાઈ નાના, એ એને અમારી હારે હાલે છે, એટલે એમ કાંઈ વાંધો નથી. એને ટૂંક સમયમાં સારી એવી છોકરી મળી જાય એટલે એને પરણાવી દે, એટલે પછી ભલે બે માણા આવે. એની મારી મમ્મીએ માનતા રાખી છે, એને વિપુલને હાલીને આવવાનું છે, એટલે બે માણા આવી છે. જો માતાજીની દયા રહીને એને ઘરના હાલી છે તો લગે પછી હોન્ડામાં કે તમે બિહાર દે, અને એને તો હાલવું જોઈએ ફરજિયાત. ઉંદાડાથી નીકળ્યા ને એટલે ચોયડીએ તો એના છોકરાને ખંભે બે, હું તો તને ઠેક લગીને બે અડધે પૂગ્યા ત્યાં ભાઈ ખુશ થઈ ગયા, સમજ્યા તમે. હાલો હું ચડું ત્યાં તો છોકરાને પછી કીધું હવે તું બેસી જા, મને હાલવા દે. ઠેક હાલો ટાટા બાય બાય.